નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાર્જ સંભાળશે। આજે નોંધનીય છે કે સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળ ઉપર ઓફિસની ફાળવણી કરવામાં આવી છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ફાળવણી કરવામાં આવી હતી। આ જ ઓફિસમાં ચાર્જ લેતા પહેલા હર્ષ સંઘવીની ઓફિસમાં પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પરિસ્થિતિની ઉપસ્થિતિમાં આ પૂજનની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે પૂજા કર્યા પછી હર્ષ સંઘવી ચાર્જ સંભાળવાના છે। સમગ્ર ઓફિસને ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે ઓફિસ ખાતે અને બીજી તરફ પૂજા અર્ચના બાદ તેઓ પોતાનો કાર્યભાર પણ સંભાળવાના છે। પરંતુ આ સમગ્ર પ્રક્રિયાની વચ્ચે દિવાળી જેવો માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે ઓફિસની ફાળવણી કરવામાં આવી છે। નોંધનીય છે કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ આ જ ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી। ફૂલોથી સજાવવામાં આવી છે અને આ ઓફિસ અને સમગ્ર પ્રક્રિયા બાદ પોતાનો કાર્યભાર તેઓ સંભાળવાના છે અને વિધિવત રીતે જે રીતે શરૂઆત કરતા પણ જોવા મળશે। પરંતુ બીજી તરફ ઓફિસને પણ સમગ્ર ફૂલોથી અલગ અલગ જગ્યાઓ પર સજાવટ કરવામાં આવી છે। તેના આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો અને બીજી તરફ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઓફિસની બહાર પહોંચ્યા છે। તો મહત્વપૂર્ણ છે કે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જે રીતે પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે, આ તૈયારીઓના ભાગરૂપે જે રીતે સજાવટનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। નવનિર્મિત મંત્રીઓ ત્યાં ચાર્જ આજે ત્યાં સોંપવાનો આપશે તેમને અને કાર્યભાર સંભાળ્યા પછી તેઓ પોતાનું કાર્ય પણ શરૂ કરશે। પરંતુ તેના પહેલાના દ્રશ્યો છે જ્યાં ઓફિસને ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવીની ઓફિસ બહાર તમામ કાર્યકર્તાઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે અને સમગ્ર પરિસરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ જ જગ્યા ઉપર પૂર્વ ડેપ્યુટી સીએમને પણ સ્થાન આપવામાં આવ્યું હતું અને હવે આ જ ઓફિસમાં જે રીતે હર્ષ સંઘવીનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે આજે અને તે ઉપસ્થિત ત્યાં જોવા મળશે। પરિવારની ઉપસ્થિતિમાં પૂજન કરી અને ત્યારબાદ હર્ષ સંઘવી ચાર્જ સંભાળવાના છે। સમગ્ર ઓફિસને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે। નવા મંત્રીમંડળ અને તેઓ કાર્યભાર સંભાળશે અને ત્યારબાદ વિધિવત રીતે પોતાનું કાર્યની શરૂઆત કરશે અને ત્યારબાદ વિવિધ જગ્યાઓ પર મત વિસ્તારમાં પણ તેઓ જવાના છે। આવનારા સમયમાં નવા મંત્રીમંડળની સાથે અલગ અલગ પ્રકારની કામગીરી પણ તેઓ કરતા જોવા મળશે અને પોતાના નવા મંત્રીમંડળની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતને વધુ આગળ લઈ જવા માટે કામગીરી કરતા જોવા મળશે। પરંતુ આજનો દિવસ મહત્વપૂર્ણ અને વિશેષ એટલા માટે પણ છે કારણ કે હર્ષ સંઘવી આજે ચાર્જ સંભાળવાના છે અને તેના પહેલે ત્યાં ઉપસ્થિત તમામ લોકો કાર્યકર્તાઓ ત્યાં આગળ પહોંચી ગયા છે। બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ત્યાં ઓફિસ બહાર ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને તમામ લોકો ત્યાં જ્યારે ભેગા થતા હોય એવા સમયમાં ઉજવણીનો માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે અને મિની દિવાળી જેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ દિવાળીનો પર્વ અને બીજી તરફ ત્યાં ફૂલોથી શણગારવામાં આવી છે સમગ્ર ઓફિસ વિસ્તારને પણ। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, પહેલા તો કેવો માહોલ છે, બીજી તરફ આજનો દિવસ પણ વિશેષ છે, શુભ મુહૂર્તમાં કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે ડેપ્યુટી સીએમ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? જી રવલીન, અમે અત્યારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છીએ અને આજે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી તેમનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। ખાસ કરીને મહત્ત્વનું છે કે આજે તેઓ જ્યારે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે। ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સાથે સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ, પૂર્વ મેયર હિતેશ પટેલ, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને હર્ષ સંઘવી થોડી મિનિટોમાં જ અહીંયા પહોંચવાના છે। ઓફિસને પણ ખાસ ફૂલોથી સજાવવામાં આવી છે અને સાથે સાથે જ તેમના પરિવારનું આગમન તેમની સાથે થશે અને પરિવારની ઉપસ્થિતિમાં અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં હર્ષ સંઘવી આજે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળશે। તેમના જે વિભાગો છે, ગૃહ વિભાગ અને સાથે સાથે જ રમતગમત વિભાગ જે છે તે તેમની પાસે યથાવત રાખવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે તેમની જે ઓફિસ ફાળવવામાં આવી છે તે એ જ ઓફિસ છે જ્યાં અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બેસતા હતા। એ જ ઓફિસ તેમને સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળ પર ફાળવવામાં આવી છે। જે છેલ્લે મંત્રીમંડળ ગયું એમાં ઋષિકેશ પટેલ જે છે તે આ ઓફિસ ખાતે બેસતા હતા, હવે ઋષિકેશ પટેલને તેમની બાજુની ઓફિસ ફાળવવામાં આવી છે અને હાલ જે નાયબ મુખ્યમંત્રી પદ માટે હર્ષ સંઘવીને તે ઓફિસ ફાળવી દેવામાં આવી છે। આજે ઓફિસ ખાતે જ પૂજન અર્ચન કર્યા બાદ તેઓ ચાર્જ સંભાળશે અને ચાર્જ સંભાળ્યા બાદ જે સંભાવનાઓ છે તે અંતર્ગત તેઓ આજથી જ કામગીરી પણ ચાલુ કરી દેશે
ને તે અંતર્ગત કેટલીક મિટિંગો પણ સરકારી જે કામકાજ સંદર્ભમાં મિટિંગો પણ ગોઠવાઈ શકે છે. આ પ્રકારની જે માહિતી છે તે હાલ સામે આવી રહી છે. થોડી મિનિટમાં જ હર્ષ સંઘવી અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેઓ પૂજન અર્ચન કરી તેમનો ચાર્જ સંભાળશે. જી બિલકુલ સોનલ, અને આ વખતે જે રીતે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, ખાસ કરીને જે નવા ચહેરાઓ છે એ લોકો માટે કયા પ્રકારની પડકારો આપ જોઈ રહ્યા છો આવનારા સમયમાં? કારણ કે જે રીતે રિપીટ થિયરીમાં અમુક જ લોકોને સ્થાન આપવામાં આવ્યું, એના સંદર્ભે સ્પષ્ટપણે કહી શકાય કે ચોક્કસપણે જો આપ કામગીરી કરી રહ્યા છો તો જ આપને ખાતાની ફાળવણી કરવામાં આવશે. નવા ચહેરાઓને જે રીતે સ્થાન આપવામાં આવ્યું છે, હવે એ લોકો સામે શું પડકાર આપ જોઈ રહ્યા છો? પડકારની વાત કરીએ લવલી, તો જે પ્રકારે અત્યારે ખાતા ફાળવણી કરવામાં આવી છે, મોદી શાહની જોડી હંમેશા જે આવડત છે, જે તે ધારાસભ્યની કામગીરી છે, તેમનો કોઈ વિસ્તાર છે, તેના આધારે તેમને ખાતા ફાળવણી કરતા હોય છે. અને તે મુજબ જે રીતે નવા ચહેરાઓને પણ આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે, યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રીવાબા જાડેજા છે, પ્રવીણ માળી છે, આ જે નેતાઓ છે તેઓ પ્રથમ વખત જ સંજયસિંહ મહિડા છે, આ તમામ ધારાસભ્યો એવા છે કે જે તમામ નવા ચહેરા છે. 26માંથી એક રીતે જોવા જઈએ 26નું જે કદ વધારાયું છે મંત્રીમંડળનું આ વખતે, જે 6 જેવા નેતાઓ છે, 4 થી 6 નેતાઓ જેવા છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે જૂના મંત્રીમંડળમાંથી. પણ મહત્વનું છે કે જે રીતે અત્યારે નવા નેતાઓની પસંદગી કરવામાં આવી છે, ચોક્કસપણે હવે તેમણે તેમની જાતને પ્રૂવ કરવાની રહેશે, કેમ કે હવે તેમની પાસે સમયગાળો છે અને સાથે સાથે 2027નું ઇલેક્શન પણ માથા પર છે, ત્યારે તેમણે ચોક્કસપણે તેમની કામગીરી બતાવવાનો મોકો આપવામાં આવ્યો છે. જી બિલકુલ સોનલ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય પણ સ્વર્ણિમ સંકુલ વંગ ખાતેથી જોડાયા છે. મૌલિક, જ્યાં આપની ઉપસ્થિતિ છે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં પહોંચી રહ્યા છે. બિલકુલ, હું સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ઉપસ્થિત છું અને અહીંયા ગઈકાલે જે રીતે મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ત્યારબાદ આજે જે મંત્રીઓ છે તેમનો ચાર્જ છે તે સંભાળશે અને તેને જ લઈને સ્વર્ણિમ સંકુલમાં જે સમર્થકો છે, જે પરિવારજનો છે મંત્રીઓના, તેમનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. આજે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જયરામ ગામિત છે, આ ઉપરાંત કમલેશ પટેલ છે, તેઓ ચાર્જ છે તે લેવાના છે. સાથે સાથે જે કૌશિક વેકરિયા છે તે પણ તેમનો ચાર્જ છે તે સંભાળશે. જે પહેલી વખત જે મંત્રી બની રહ્યા છે તેવા રીવાબા જાડેજા પણ આજે ચાર્જ છે તે સંભાળશે. સૌ પ્રથમ પૂજા વિધિ કર્યા બાદ આ તમામ જે મંત્રી છે તે ચાર્જ સંભાળશે અને તેને લઈને જે સ્વર્ણિમ સંકુલની બહાર છે આ પ્રકારે સમર્થકો અને પરિવારજનો છે તે જોવા મળી રહ્યા છે. અને ચાર્જ સંભાળ્યા બાદ સંભવત કામગીરી છે તે લાભ પાંચમ પછી છે તે શરૂ થઈ શકે છે. મોટા ભાગના મંત્રી છે તે આજે ચાર્જ સંભાળવાના છે. કેટલાક મંત્રીઓ છે જેમ કે કાંતિ અમૃતિયા છે, તેઓ દિવાળી પછી ચાર્જ લેશે અને પ્રવીણ માણી છે તે પણ લાભ પાંચમ પછી ચાર્જ છે તે લેવાના છે. સ્વરૂપજી ઠાકોર છે તે પણ લાભ પાંચમ પછી ચાર્જ છે તે સંભાળવાના છે. એટલે જે રાજ્યકક્ષાના મંત્રી છે, જે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે તેમને ઓફિસ ફાળવવામાં આવી છે, ત્યાં આજે 5 થી 6 જેટલા મંત્રી છે તે ચાર્જ સંભાળશે. જી બિલકુલ સોનલ, આપની તરફ આવીશ, કારણ કે અત્યારે ઉજવણીભર્યો માહોલ પણ આપ જોઈ રહ્યા છો. ત્યાં પણ કેટલાક સમય સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા થવાની છે અને અત્યારે કયા કયા નેતાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે? જી સોનલ. જી લવલી, અમે અત્યારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છીએ અને સ્વર્ણિમ સંકુલ 1 જ્યાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે ત્યાં જે ઓફિસ ફાળવણી છે તે કરી દેવામાં આવી છે અને નેમ પ્લેટ્સ પણ એ મુજબ ચેન્જ કરી અને મૂકી દેવામાં આવી છે. જોઈ શકો છો કે જે આ નેમ પ્લેટ છે સ્વર્ણિમ સંકુલ 1ના ગ્રાઉન્ડ ફ્લોર પર આ જે નેમપ્લેટ છે તે લગાવવામાં આવી છે. મહત્વનું છે કે સિનિયર મંત્રી તરીકે કનુભાઈ દેસાઈને રિપીટ કરવામાં આવ્યા છે. પ્રથમ માળ પર તેમની જે ઓફિસ છે તે એઝ ઇટ ઇઝ રાખવામાં આવી છે, તેમની નેમપ્લેટ પણ એઝ ઇટ ઇઝ છે. સાથે સાથે જ મંત્રી નરેશ પટેલને પ્રથમ માળે ઓફિસ ફાળવાઈ છે. અર્જુન મોઢવાડિયા, ડૉક્ટર પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી તમામને પહેલા માળ પર જે ઓફિસ છે તે ફાળવી દેવામાં આવી છે. વાત કરીએ બીજા માળની, તો નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જે છે તે આજે ચાર્જ લેવા જઈ રહ્યા છે અને તેમને બીજા માળ પર
જે અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જે ઓફિસ હતી તે ઓફિસ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત બીજા માળ પર જ ઋષિકેશ પટેલ જે અગાઉ હાલની જે આ નાયબ મુખ્યમંત્રી પદની ઓફિસ છે ત્યાં બેસતા હતા, ત્યાંથી તેમને શિફ્ટ કરી અને બાજુની ઓફિસમાં ફાળવવામાં આવી છે. સાથે સાથે જ કુંવરજીભાઈ બાવળિયા અને જીતુ વાઘાણી તેમને પણ ઓફિસ ફાળવી દેવામાં આવી છે બીજા માળ પર. અને ત્રીજા માળ પર મુખ્યમંત્રીશ્રીનું જે કાર્યાલય છે તે યથાવત રાખવામાં આવ્યું છે. એટલે એક રીતે જોવા જઈએ તો જોઈ શકાય છે કે જે બીજો માળ છે, ચોથા માળ પર જે વહીવટી શાખા અને આઈટી શાખા છે તે પણ એઝ ઇટ ઇઝ જે છે તે રાખવામાં આવી છે. આ પ્રકારે જે 4 માળ છે સ્વર્ણિમ સંકુલ 1ના તેની ફાળવણી જોઈ શકાય છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ખાતે જે મંત્રીઓને ચાર્જ આપવામાં ઓફિસ ફાળવણી આપવામાં આવી છે તે જોઈ શકાય છે. બીજા માળ પર મંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે જ મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને જીતુભાઈ વાઘાણી. જીતુ વાઘાણી જે છે તેઓ આજે બપોરે 1:30 વાગ્યે ચાર્જ લેવા જઈ રહ્યા છે અને આજે તેઓ શુભ મુહૂર્તમાં તેમના પરિવારની ઉપસ્થિતિમાં આ ચાર્જ સંભાળવાના છે. એટલે એક પછી એક જે મંત્રીઓ છે તેઓ પોતાની અનુકૂળતા મુજબ અને તબક્કાવાર રીતે આવનારા દિવસોમાં જે પ્રમાણે મુહૂર્ત સામે આવશે, મોટે ભાગે લાભ પાંચમ સુધીમાં જે તમામ મંત્રીઓ છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેસનારા કેબિનેટ મંત્રીઓ અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જે રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે, મોટે ભાગે લાભ પાંચમ સુધીમાં જે તમામ મંત્રીઓ છે તે ચાર્જ સંભાળી લે તેવી હાલ ગણતરી માંડવામાં આવી રહી છે. આજના દિવસે સ્વર્ણિમ સંકુલ 1 ખાતેની વાત કરીએ તો આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે સવારે ચાર્જ સંભાળી લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી થોડી વારમાં જ તેમનો ચાર્જ સંભાળશે અને ત્યારબાદ 1:30 વાગ્યે જે જીતુભાઈ વાઘાણી જે છે તેઓ તેમનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. કેબિનેટ કક્ષાના આ 3 મંત્રીઓ આજના દિવસ દરમિયાન ચાર્જ સંભાળવાના છે. જી બિલકુલ સોનલ અને મૌલિક આપ સાથે જોડાઈને માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આપણે દ્રશ્યો જોયા ત્યારે ત્યાં ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. થોડીક જ વારમાં વિધિવત રીતે એ શરૂઆત થઈ જશે અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતાનો ચાર્જ સંભાળવાના છે અને આવનારા સમયમાં નવી દિશામાં નવી કામગીરી કરતા લોકો જોવા મળશે. નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે નવી દિશામાં નવા વિચારોની સાથે કામગીરી થશે.